નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, લર્ન એટ હોમ સિરીઝમાં આપનું સ્વાગત છે. બાયોલોજી વિષય, ધોરણ 12, ગુજરાતી મીડિયમ. આપણે પ્રકરણ નંબર 2 વિશે વાત કરી રહ્યા છીએ. એક એપિસોડ નંબર 6 શરૂ કરતા પહેલા એક ક્વિક રિવિઝન આપણે કરી લઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે આપણે માહિતી મેળવી હતી, જેમાં લાક્ષણિક પુષ્પની રચના આપણે ભણી ગયા. ત્યારબાદ પૂર્વફલન ઘટનાઓ અને રચનાઓ ભણી ગયા. ત્યારબાદ પુકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ વિશે આપણે માહિતી મેળવી. એમાં લઘુ બીજાણુધાનીની રચના સમજ્યા, લઘુ બીજાણુ જનન સમજ્યા. એ સિવાય પરાગાશયનો આડછેદ વિશે માહિતી લીધી. ત્યારબાદ પરાગરજની રચના સમજ્યા, પરાગરજનું માનવ જીવન પર અસર. આજના લેક્ચરમાં આપણે જાયાંગ, સ્ત્રીકેસર અને ભ્રૂણપુટ એ શું છે એ તબક્કાવાર ભણીશું. ફરીથી આપણે જે ભણી ગયા એનું ત્વરિત પુનરાવર્તન કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં પરાગરજની રચના સમજ્યા હતા, જેમાં પરાગરજની આકૃતિ દોરી અને એના વિશે શું માહિતી આપવી એ આપણે સમજ્યા હતા. ત્યારબાદ પરાગરજની માનવ જીવન પર અસર, આ ટોપિક પણ અગાઉના એપિસોડમાં આપણે ભણી ગયા છીએ. ત્યાર પછીના એપિસોડમાં જાયાંગ, મહાબીજાણુધાની અને ભ્રૂણપુટ એ અંતર્ગત સ્ત્રીકેસરની રચના આપણે ભણી ગયા. સ્ત્રીકેસરની રચનામાં પરાગાસન, પરાગવાહિની અને અંડાશયનો સમાવેશ થાય છે. સ્ત્રીકેસરના પ્રકાર સમજ્યા એ રીતની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. આજના લેક્ચરમાં આપણે માહિતી લઈશું મહાબીજાણુ જનન, માદા જન્યુજનકનો વિકાસ. આ બધી માહિતી આજે આજના લેક્ચરમાં લઈશું. સૌથી પહેલા મહાબીજાણુ જનન એટલે શું એ સમજવું જરૂરી છે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે પૂર્વફલન ઘટનાઓની અંદર નર જન્યુજનકનો વિકાસ જે આપણે ભણ્યા પુકેસરની અંદર, સ્ત્રીકેસરની અંદર માદા જન્યુજનકનો વિકાસ થતો જોવા મળે છે. એટલા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ત્રીકેસરની રચના પણ ભણ્યા. તો હવે આપણે કેવી રીતના માદા જન્યુજનકનો વિકાસ થાય છે બરાબર એ જોઈએ. તો સ્ત્રીકેસર જે હતું આની અંદર જે બીજાશય જે છે એ બીજાશયમાં અસંખ્ય અંડકો હોય છે. એ અંડકોમાંથી એક અંડક આકૃતિમાં બતાવેલું છે, એક અંડક છે જેને આપણે મહાબીજાણુ ધાની કહેવાય છે. એ અંડકની રચના સમજવી પડે. તો અંડકની રચના બરાબર, અંડકો બે પ્રકારના હોય છે, ઉર્ધ્વગામી અંડક અને અધોગામી અંડક. આ અંડક જ્યાં અંડછિદ્ર ઉપરની બાજુ હોય, આ રીતના ઉપરની બાજુ અંડછિદ્ર હોય તો એને ઉર્ધ્વગામી અંડક કહેવાય. જ્યારે નીચેની બાજુ અંડછિદ્ર હોય, નીચેની બાજુ અંડછિદ્ર હોય તો એને અધોગામી. આ અધોગામી અને આમ હોય તો ઉર્ધ્વગામી. અહીંયા આપણે ઉર્ધ્વગામી અંડકની રચના બતાવી છે. આ અંડક જે દંડ જેવી રચના દ્વારા બીજાશયના જરાયુ સાથે જોડાયેલું હોય એ દંડ જેવી રચનાને આપણે અંડનાલ કહેવામાં આવે છે. અંડનાલ. એ અંડનાલ એ અંડક ને બીજાશય સાથે જોડે છે. એક બીજાશયમાં એક કરતા વધારે અંડક હોઈ શકે છે. એ સિવાયની રચના આપણે જોઈએ તો અંડકનો મુખ્ય ભાગ જે છે એ આ પ્રદેહ છે. પ્રદેહ. આ પ્રદેહની આજુબાજુ એક અથવા બેની સંખ્યામાં અંડક આવરણ આવેલા હોય છે. આકૃતિમાં 2 અંડક આવરણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ અંડક આવરણ ઉર્ધ્વગામી એટલે કે ઉપરની તરફ ખુલ્લા હોય છે.
એટલે કે પ્રદેહ અહીંયા ખુલ્લો છે. તો પ્રદેહ અહીંયા ખુલ્લો છે એ ભાગને અંડક છિદ્ર કહે છે. નીચેની ભાગે આ અંડક આવરણો અંડક તલ બનાવે છે. તો નીચેની બાજુએ અંડક તલ જોવા મળે છે. પ્રદેહના બે છેડા છે. પ્રદેહનો ઉપરનો છેડો એટલે કે અંડ છિદ્ર તરફના છેડાને અંડક ધ્રુવીય અંડ છિદ્રીય ધ્રુવ કહેવાય છે અને નીચેના છેડાને અંડક તલીય ધ્રુવ કહેવાય છે. તો આ રચના થઈ પ્રદેહની. પ્રદેહની વાત કરીએ આપણે તો પ્રદેહ એ અંડક આવરણોથી ઘેરાયેલા કોષોનો સમૂહ છે. આ પ્રદેહમાં વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક આવેલો હોય છે. અહીંયા સંચિત ખોરાક યુક્ત કોષોનો સમૂહ છે જેમાં ભવિષ્યમાં ભ્રૂણપુટ બનવાનું છે. અપરિપક્વ પ્રદેહમાં ભ્રૂણપુટ હોતું નથી. ધીમે ધીમે એમાં માદા જન્યુજનકનો વિકાસ થાય એટલે ભ્રૂણપુટ બને છે. અહીંયા આપણે પરિપક્વ અંડકની રચના બનાવેલી છે એટલે અહીંયા ભ્રૂણપુટ આપણે સ્પષ્ટ બતાવેલું છે. તો અહીંયા પ્રદેહમાં ભ્રૂણપુટ અથવા મહાબીજાણુ જનનનો વિકાસ થતો જોવા મળે છે. બરાબર. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અંડક એ અંડક દંડ દ્વારા બીજાશયના જરાયુ સાથે જોડાયેલો છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડક દંડ સાથે જોડાયેલો હોય છે તેને બીજ કેન્દ્ર કહે છે. અહીંયા બીજ કેન્દ્ર એટલે આ ભાગ. બરાબર. અંડ નાલ અને અંડક જે ભાગ સાથે જોડાયેલો છે એને આપણે બીજ કેન્દ્ર કહે છે. એનો મતલબ એ થાય છે કે બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે જેને અંડક આવરણો કહે છે. અહીંયા આપણે બાહ્ય અંડક આવરણ અને અંડક આવરણ જોઈ શકીએ છીએ. અંડક આવરણો પ્રદેહને આવરિત કરે છે. એટલે આ પ્રદેહ છે એને આવરિત કરનાર અંડક આવરણો છે. બરાબર. સંપૂર્ણ આવરિત કરતા નથી. કોઈ એક છેડે એ ખુલ્લા હોય છે એટલે કે અંડકના ટોચનો ભાગ ખુલ્લો હોય છે જેને અંડક છિદ્ર કહે છે. જ્યાં અંડક આવરણો પ્રદેહને આવરિત કરતા નથી. અહીંયા આવરિત કરેલ નથી. તો આ રચના થઈ અંડકની. હવે આની અંદર આપણે અગાઉની રચના હવે શું થાય છે એ આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. એ ક્વેશ્ચન છે મહાબીજાણુ જનક અને માદા જન્યુજનકનો વિકાસ. આ પણ એક ક્વેશ્ચન છે, આકૃતિ સાથે પૂછાય છે. તો અહીંયા આપણે ચોપડીમાં જે આકૃતિ છે એની મદદથી આખું સમજીશું. જે અહીંયા આકૃતિ આપણે જોઈ શકીએ છીએ, આકૃતિ નંબર 2.8. આ બધા પ્રદેહના કોષો છે. આ પ્રદેહના કોષોમાંથી કોઈ એક કોષ વિકાસ પામી અને મોટો થાય છે. જે કોષ વિકાસ પામી મોટો થાય એને મહાબીજાણુ માતૃકોષ કહેવાય, જેને એમએમસી પણ કહી શકીએ, જે દ્વિકીય હોય છે. મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષમાં માદા જન્યુજનકનો વિકાસ થતો જોવા મળે છે. એનો મતલબ કે હવે આ મહાબીજાણુ માતૃકોષ એ અર્ધીકરણ પામે છે. અર્ધીકરણ પામતા 4 કોષ બને છે. કેટલા કોષ બને છે? 4. 1, 2, 3 અને 4, જેને આપણે મહાબીજાણુ ચતુષ્ક કહેવાય. 4 કોષ છે એટલે, અને 4 મહાબીજાણુ એકકીય હોય છે. રંગસૂત્રની સંખ્યા એકકીય જોવા મળે છે. અહીંયા યાદ રાખવાનું છે કે આ મહાબીજાણુ ચતુષ્કમાંથી 4 કોષ એ આગળ વિકાસ પામતા નથી. આમાંથી કોઈ એક જ કોષ આગળ વિકાસ પામે છે. એટલા માટે અહીંયા એક બીજાણુક વિકાસ જોવા મળે છે. એક બીજાણુ વિકાસ એટલે કે 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ અવનત પામે છે, એટલે કે નાશ પામે છે. કોઈ એક મહાબીજાણુ એ ભવિષ્યમાં ભ્રૂણપુટનું નિર્માણ કરશે. 3 અવનત પામે, એક મોટો થઈ જાય છે. બરાબર. એક મોટો થઈ અને પછી એમાં સંભાજન ચાલુ થાય.
એટલે આમાંથી 3, 1, 2 ને 3 અવનત પામ્યા, એક મોટો થઈ ગયો, આ મોટો કોષ, એના કોષ કેન્દ્ર સંભાજન પામે. આ કોષ કેન્દ્ર છે જે લાલ રંગથી બતાવેલા છે. આ કોષ કેન્દ્ર 3 વખત વિભાજન પામે. પ્રથમ વિભાજનના અંતે 2 કોષ બને છે, આ દ્વિકોષીય અવસ્થા છે. પછી 4 કોષ બને છે, 4 કોષીય અવસ્થા. પછી 8 કોષ બને છે, 8 કોષીય અવસ્થા. જ્યારે દ્વિકોષીય અવસ્થા હોય છે ત્યારે 2 કોષ કેન્દ્ર એ પોતપોતાના ધ્રુવ તરફ ખસે છે, એટલે કે એક ઉત્તર તરફ ને એક દક્ષિણ તરફ, 2 ધ્રુવ તરફ 2 કોષો ગોઠવાઈ જાય છે. ત્યારબાદ આ બીજું વિભાજન અને આ ત્રીજું વિભાજન. 3 વિભાજનના અંતે નીચે 4 કોષ કેન્દ્ર, ઉપર 4 કોષ કેન્દ્ર. અહીંયા સંભાજન થોડું અલગ પ્રકારનું છે. સંભાજનમાં જ્યારે વનસ્પતિમાં સંભાજન આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી કોષ રસ વિભાજન થાય, પછી કોષ દિવાલનું વિભાજન થાય. અહીંયા પ્રદેહમાં મહાબીજાણુ જનન દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, પણ કોષ દિવાલનું નિર્માણ અત્યારે શરૂઆતમાં થતું નથી. એટલે કે દ્વિકોષ કેન્દ્રી, ચતુર્કોષ કેન્દ્રી અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા દરમિયાન કોષ દિવાલનું વિભાજન થતું નથી. ત્યારબાદ કોષ દિવાલ વિભાજન પામી અને આ રીતનું ભ્રૂણપુટ બનાવે છે. આ ભ્રૂણપુટમાં કુલ 8 કોષ કેન્દ્ર હોય. ઉપરની બાજુ એટલે કે અંડક છિદ્ર તરફ 3 કોષ, નીચેની બાજુ 3 કોષ કેન્દ્ર અને વચ્ચે 2 કોષ કેન્દ્ર. આ રીતના ગોઠવણી થાય છે. ધીરે ધીરે અહીંયા ઉપર જે અંડક છિદ્રીય છેડો છે એ અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. અંડ પ્રસાધનની આજુબાજુ કોષ દિવાલ હોય છે. અહીંયા કોષ દિવાલનું નિર્માણ થાય છે. પ્રતિધ્રુવ કોષની આજુબાજુ પણ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને વચ્ચે આ દ્વિકોષ કેન્દ્રીય રચના છે એ કેન્દ્રસ્થ કોષ બનાવે છે. અહીંયા એક કેન્દ્રસ્થ કોષ બને, જેથી કરીને આખી જે રચના છે એ પરિપક્વ પામી આ રીતની દેખાય છે. આ પરિપક્વ ભ્રૂણપુટ છે કે જ્યારે એનો વિકાસ પૂર્ણ થાય ત્યારે ભ્રૂણપુટ આ રીતનું દેખાય છે કે જેમાં અંડક છિદ્ર તરફ આ ઊંધી થઈ ગઈ આકૃતિ. આ પેન આમ પકડી છે, બરાબર. પછી આ પેનને હું આમ કરું, કારણ કે અહીંયા અંડક છિદ્ર તરફનો છેડો ઉપર બતાવેલો છે, આ આકૃતિમાં અંડક છિદ્ર તરફનો છેડો નીચે બતાવ્યો છે. એનો મતલબ કે આ પેનને આપણે આમ કરીએ એ રીતની પોઝિશનમાં છેલ્લી આકૃતિ બતાવેલી છે. નીચેની બાજુ જે છે અંડક છિદ્ર છેડો છે અને ઉપરની બાજુ અંડક તલીય છેડો છે, બરાબર. અને તમે ખરેખર આના વિકાસને અનુસરવું હોય તો આ રીતનું હોય, આ ઉપર હોવું જોઈએ, આ નીચે હોવું જોઈએ. પણ અહીંયા આકૃતિ ઊંધી આપી છે તો આપણે એ પ્રમાણે અભ્યાસ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એક અંડકોષ ને 2 સહાયક કોષ છે. તો અહીંયા આ એક અંડકોષ છે અને આ 2 સહાયક કોષ છે, બરાબર. આ ઉપર 3 પ્રતિધ્રુવ કોષ છે અને વચ્ચે કેન્દ્રસ્થ કોષ છે. તો આ રીતના ભ્રૂણપુટ બનતું જોવા મળે છે. જ્યારે ફલન થવા માટે પરાગ નલિકાને ભ્રૂણપુટમાં પ્રવેશ કરાવવો હોય ત્યારે આ સહાયક કોષની નીચે તંતુમય પ્રસાધન આવેલું હોય છે કે જે પરાગ નલિકાને સહાયક કોષમાં દાખલ થવા માટે મદદ કરે છે. અહીંયાથી જ્યારે પરાગ નલિકા આવે ત્યારે આ તંતુમય પ્રસાધનનું કાર્ય છે કે જે સહાયક કોષને મદદ કરે છે. તો અહીંયા 3 કોષ જે અંડકોષ ને 2 સહાયક કોષને સંયુક્ત રીતે આપણે અંડ પ્રસાધન પણ કહેવામાં આવે છે. અહીંયા યાદ રાખવાનું છે કે ભ્રૂણપુટમાં એવો પ્રશ્ન આવે, નીટમાં પૂછાઈ શકે કે ભ્રૂણપુટમાં કયા કોષ એકકીય છે અને કયા કોષ દ્વિકીય છે. તો પ્રતિધ્રુવ કોષ કેવા હશે? એકકીય હોય છે. સહાયક કોષ કેવા હોય છે? એકકીય હોય છે. અંડકોષ કેવો હોય છે? એકકીય હોય છે. ફક્ત આ જે કેન્દ્રસ્થ કોષ છે એ 2 કોષ કેન્દ્રના જોડાણથી બનેલા હોવાથી એ દ્વિકીય હોય છે. આમ અહીંયા જે ભ્રૂણપુટ છે એ પુખ્તતા પામે ત્યારે 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ ખાસ સમજી લેવાની જરૂર છે. ફરીથી એક વખત આ ટોપિકનું પુનરાવર્તન કરીએ કે કેવી રીતના લખવાનું થાય પરીક્ષામાં આ પ્રશ્ન આવે તો આ ક્વેશ્ચન થાય
મહાબીજાણુ જનન અને માદા જન્યુજનકનો વિકાસ સમજાવો. તો અંડકના પ્રદેહમાંથી અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. ઘણા બધા પ્રદેહના કોષ હતા, એમાંથી કોઈ એક મહાબીજાણુ માતૃકોષ બનાવે છે. અગાઉ વાત કરી એ પ્રમાણે દ્વિકીય હોય છે, જે ઘટ્ટ કોષ રસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થતા 4 એકકીય મહાબીજાણુ સર્જાય છે અને માદા જન્યુજનકની શરૂઆત થાય છે. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહે છે. તો એક શોર્ટ ક્વેશ્ચન આવી શકે કે મહાબીજાણુ જનન એટલે શું? તો તમે આ લખી શકો કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહે છે. પછી અલગથી ક્વેશ્ચન આવી શકે છે કે માદા જન્યુજનકનો વિકાસ સમજાવો અથવા તો ભ્રૂણપુટનો વિકાસ સમજાવો. તો તમારે અહીંયાથી શરૂ કરી શકો છો કે મહાબીજાણુ જનનના અંતે ઉત્પન્ન થયેલ 4 મહાબીજાણુ પૈકી આ મહાબીજાણુના અંતે કેટલા? અર્ધીકરણના અંતે 4 એકકીય કોષ ઉત્પન્ન થયા. એમાંથી 3 મહાબીજાણુ અવનત પામે છે. અગાઉ વાત કરીએ પ્રમાણે આકૃતિમાં આપણે સમજ્યા કે 3 અવનત પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રીતે રહે છે. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુક વિકાસ, મોનોસ્પોરિક ડેવલપમેન્ટ આપણે કહી શકીએ. બરાબર? આવું ડાયસ્પોરિક હોય, ટેટ્રાસ્પોરિક હોય, અલગ અલગ પ્રકાર હોય છે. અહીંયા આપણે એક જ પ્રકાર ભણવાનો છે, એક બીજાણુક વિકાસ. સૌ પ્રથમ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમભાજન પામે છે. જુઓ, અર્ધીકરણની પ્રક્રિયા એક જ વખત થઈ, ત્યાર પછી હવે ક્યારે અર્ધીકરણ નહીં થાય. અહીંયા અર્ધીકરણ હવે જે પણ કોષ વિભાજન થાય એ બધા જ સંભાજન પ્રકારના હોય. બરાબર? જ્યાં રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી જ રહેતી હોય. એટલે કે સૌ પ્રથમ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સંભાજન પામી અને 2 કોષ કેન્દ્ર બનાવે. આપણે હમણાં આકૃતિમાં સમજાય એ પ્રમાણે કે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. હમણાં વાત કરીએ પ્રમાણે એક ઉત્તર ધ્રુવ તરફ અને એક દક્ષિણ ધ્રુવ તરફ. આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય. તો શરૂઆતમાં ભ્રૂણપુટનું નિર્માણ થાય. આપણે આકૃતિમાં સમજ્યા, આકૃતિમાં જોયું કે ભાઈ દ્વિભ્રૂણપુટ, 2 કોષ કેન્દ્ર થાય, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. બરાબર? ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે 1, 2, 3, 4 અને પછી 8 કોષ કેન્દ્રનું નિર્માણ થયું. આ પ્રકારના સંભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રી છે, જ્યાં કોષ કેન્દ્ર વિભાજન પછી તરત જ કોષ દિવાલનું વિભાજન થતું નથી. તો અહીંયા આપણે અગાઉ ઉલ્લેખ કર્યો પ્રમાણે કોષ દિવાલનું વિભાજન બેક ટુ બેક, એટલે કે એક સંભાજન પૂરું થાય એટલે તરત ના તરત કોષ દિવાલનું વિભાજન થતું નથી. એટલું યાદ રાખવાનું છે. ભ્રૂણપુટના નિર્માણમાં કુલ 8 કોષ કેન્દ્ર આવેલા હોય છે, જે પૈકીના 6 કોષ કેન્દ્ર કોષ દિવાલથી આવરિત હોય છે. કુલ 8 છે, એમાં આ 1, 2, 3, 4, 5, 6 આવરિત હોય છે અને અનાવરિત હોય છે. બરાબર? 2 અનાવરિત હોય છે, જે કોષીય સ્વરૂપ ધારણ કરે છે. કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ બની ગઈ હોવાથી હવે આ જે કોષ છે એને કોષ કેન્દ્ર છે એને હવે કોષ કહી શકીએ આપણે. બાકી વધેલા 2 કોષ કેન્દ્ર છે એ ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે, જે કેન્દ્રસ્થ ભાગ રચે છે. એને કેન્દ્રસ્થ કોષ પણ કહી શકીએ. એટલે આ કેન્દ્રસ્થ કોષ સામાન્ય રીતે અંડપ્રસાદની નજીક હોય. અંડ છિદ્ર તરફના 3 કોષો ભેગા મળીને અંડ પ્રસાધન બનાવે છે. આકૃતિમાં આપણે જોયું કે આ 3, 1, 2 અને 3 અંડ છિદ્ર તરફના છેડામાં આ 3 એ અંડ પ્રસાધન બનાવે છે, જેમાં 2 સહાયક કોષ અને 1 અંડકોષ જોઈ શકીએ છીએ.
અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષ અને 1 અંડકોષનો સમાવેશ થાય છે. સહાયક કોષો અંડ છિદ્ર તરફ વિશિષ્ટ પ્રકારનું સ્તુલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન કહે છે. આ પ્રશ્ન પણ તમે યાદ રાખી શકો. તંતુમય પ્રસાધન એટલે શું? તો સહાયક કોષો અંડ છિદ્ર તરફ વિશિષ્ટ પ્રકારનું સ્તુલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન કહે છે. અને એનું કાર્ય શું છે? મેં અગાઉ કીધું એ પ્રમાણે પરાગ નલિકાને સહાયક કોષમાં પહોંચાડવામાં મદદ કરે છે. અંડક તલ તરફના 3 કોષોને પ્રતિધ્રુવ કોષ કહે છે. મધ્યમાં આવેલા કોષ જે છે, મધ્યસ્થ કોષ, એ કેન્દ્રસ્થ છે અને દ્વિતીય કોષ કેન્દ્ર કહેવાય છે. આમ લાક્ષણિક ભ્રૂણપૂટની પુખ્તાએ 8 કોષ કેન્દ્રીય પણ 7 કોષીય રચના ધરાવવામાં આવે છે. મીન્સ કે 7 કોષ કેન્દ્ર ધરાવે છે. 1, 2, 3, 4, 5, 6 અને આ 7. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે જે પ્રશ્ન ભણ્યા, અગત્યનો પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાય એવો પ્રશ્ન છે. મહાબીજાણુ જનન અને માદા જન્યુજનકનો વિકાસ સમજાવો. આશા છે કે તમને આ પ્રશ્નમાં કોઈ પણ ડિફિકલ્ટી રહીને નહીં હોય. કોઈ પણ તકલીફ પડે તો પુનરાવર્તન કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન મોઢે કરી અને એનો જવાબ જાતે લખવાનો પ્રયત્ન કરજો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.